212 પ્લોટ છે એમાં લગભગ 150 પ્લોટ રિઝર્વ પ્લોટના બાને લોકો ડિમોલિશ કર્યા અને આ 9 મકાનો તો ખાલી એને મારી ઉપર દાજ કરવા માટે 9 મકાનો તોડ્યા. બરાબર 312 વત્તા 9. હા લગભગ 150 વત્તા 9 એટલે 201 મકાનોનું નુકસાન કર્યું. 201 મકાનોનું નુકસાન કર્યું. 201 પ્લોટ 200 મકાન તો વધારે એટલે 2 મકાન આવે 3 મકાન આવે 4 મકાન આવે મકાન વધારે મકાન લગભગ 400 થી 500 મકાનો તોડ્યા. હવે એ લોકોનું શું કહેવું? હવે એ લોકોનું સ્ટેન્ડ એવું છે સાહેબ કે આ આખા ગુજરાતમાં હોવા પહોંચો અમારા સંતો મહંતો ભુવાજીઓ આગેવાનો બધું પોલિટિકલી ને રાજકીય બધું સોશિયલ મીડિયા બધી શકાયું એટલે એ લોકોને પ્રેશર આવ્યું. આ લોકો ફોન નતા ઉપાડતા. કોને નતા ઉપાડતા? કોઈ અમારા મંત્રી જે અમે મુખ્યમંત્રીની મીટિંગ કરવા લઈ ગયા ને એ ફોન નતા ઉપાડતા. એના કોઈ નેતા ફોન નતા ઉપાડતા. એમને પ્રેશર બનવાના કારણે ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી અમને. કારણ કે અહીંયા સોશિયલ મીડિયામાં બહુ ભયંકર આખા ગુજરાતનો અવાજ પહોંચ્યો અમારા સમાજમાં. ઇવન રાજસ્થાન સુધી પહોંચ્યું. રાજસ્થાનના મોટા ધર્મગુરુ અમારા કર્યા ગઈકાલે વચ્ચે ઉભા એટલે એ લોકો કમિટમેન્ટ એવું આપ્યું છે મુખ્યમંત્રીએ કે હું 295 ચોરસ મીટર જે જગ્યા એ લીગલી રાહત દરે તમને વેચાણ આપવા માટે તૈયાર છે. કે અમને સોમવારનો વાયદો કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ કે ભાઈ અમને એવી વાત કરી છે ભાઈ તમે અમને થોડું લેખિતમાં આલો કે જેનું ગરીબ માણસનું પડી ગયું છે અને જેના થોડા ઘણા આધાર હોય એને તમે મકાન આલો. બરાબર. બીજું અમારી જે માગણી છે કે ભાઈ 8,000 રૂપિયા અમને વેચાણા મકાનો આપેલા છે બરાબર પહેલાના જમાનામાં. બરાબર. તો એ વ્યાજ સાથે તમે ગણો અને અમને કિંમત એ કરીને તમે આપો. બરાબર છે. જે પ્લોટ છે જેના નાના મોટા પ્લોટો છે એ તમે જો વ્યક્તિગત ના આપતા હો તો અમારી પોતાની સોસાયટી ચાલે છે મારી કોલોની આખાની તો સોસાયટીને આપો. આવી અમારી માગણી છે ને એમને આપણને સોમવારે આમ તો ગયા સોમવારે હતા પણ ગયા સોમવારે કમિશનર નવા મૂક્યા હતા એટલે એમને કીધું કે 10-15 દાડા તમે રાહ જુઓ ત્યાં સુધી અમે ઓનો કંઈ રસ્તો કરી આપીએ છીએ. એટલે અમારી આ તમને બધાને વિનંતી છે કે અમને જરા આમાં થોડી રેવાલાલ એ છે ને આજે કપિલનું તૂટ્યું છે ને એના માટે આયા કપિલ માટે હા કપિલની રજૂઆત કરવા માટે જ આયા છે. હા બરાબર ભણવાનો હતો નહીં પણ એ ટાઈમે કોઈને ફોને નતા ઉઠાયા. કે આ 1-2 દાડા અમે મજૂરી કરીએ છીએ જો ભગવાન કોઈ આવો રસ્તો બતાવે ને તો પરિણામ ખોટું ના આવે. પણ સાહેબ તોડ્યું ત્યારે કોઈને ફોને નહીં ઉઠાયા. જ્યારે તૂટ્યું ને જ્યારે સાહેબ તૂટ્યું ને ત્યારે સ્થાનિક ધારાસભ્યનો ફોન સ્વિચ ઓફ હતો. અધિકારીઓએ ફોન સ્વિચ ઓફ કરી નાખેલા. કોઈ જ હતું નહીં અને અત્યારે લોકોને મોકલા છે રજૂઆતો કરવા માટે. વાસ્તવમાં અમારું તોડી નાખ્યું છે કિન્નાખોરીમાં. ના ના કિન્નાખોરીમાં તોડી ગુજરાતના કોઈ પણ ખૂણે હું અને લાલજીભાઈ એ સાથે મળીને જ લડીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે હું આજે ધારાસભ્ય છું. કાલે નતો ત્યારે અને ભવિષ્યમાં નહીં હોઉં તોય આ ગરીબોની લડાઈ બહુ સ્પષ્ટ વસ્તુ છે. એવું ને એવું લાલજીભાઈનું છે. એ તો 1000% આવતી વખતે ધારાસભ્ય થવાના જ છે પણ ના થાય અને આજે નથી એ બંને પરિસ્થિતિમાં લડે છે. હવે આ રાજકારણ વાળી વાત આપણે કાયમ માટેની સ્પષ્ટતા કરી દો. દલિત સમાજના મુદ્દે મેં બહુ વખત જોયું છે અત્યાચારની ઘટના થાય કે જિગ્નેશ બી આવે છે અને ભાજપ વાળા 11 જણા આવતા નથી. પણ કોક દાડો આવ્યો હોય તો હું ભાજપના ધારાસભ્યોનું પણ સન્માન જળવાય એવી સમાજને અપીલ કરતો હોઉં છું કે ભાઈ આમ આપણે રોજ ફરિયાદ કરીએ કાંઈને આપણી વચ્ચે ઊભા રહેતા નથી. આવ્યો છે એટલે ગાળો ના કાઢો. પણ રાજકારણની વાતમાં એક જ વસ્તુની બહુ સ્પષ્ટતા આપણી વચ્ચે હોવી જોઈએ. એક પક્ષ અને એક નેતા એ ઉદ્યોગપતિઓની દલાલી કરવા માટે એમની રાજનીતિ કરે અને અમે ગરીબોની રાજનીતિ કરીએ છીએ અને ડંકાની ચોટ ઉપર કરીએ છીએ. મારો વિપક્ષ તરીકે મારો ધર્મ શું, મારી શું જવાબદારી? આ ઘરો તૂટતા હોય એટલે મારે બેહી રહેવાનું ના? મારે મીડિયામાં બોલવું પડે અને તમારી વચ્ચે આવીને બોલવું પડે અને રેલી કરવી પડે અને આંદોલન કરવું પડે અને વિધાનસભામાં બોલવું પડે અને વિધાનસભામાં આ વખતે તક મળશે તો બોલવાના ખરા કે તમારા બાપનો દેશ નથી અને આવી નવી પરિસ્થિતિ ઠાકોર સમાજની કરી છે. સુભાષ બ્રિજ બરાબર, ત્યાં તો લગ્નનો માંડવો તોડી નાખ્યો. લગ્નના દિવસે જે દિવસે વરઘોડો આવવાનો હતો, હું લાલજીભાઈ બંને કહેતા, એ દિવસે આખો માંડવો તોડી નાખ્યો
અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી. અને તમારે કંઈ કામ 1 વર્ષ સુધી શરૂ નહોતું કરવાનું તો કોઈની બારાત આવેલી હોય, કોઈની જાન આવી હોય, એનું કેટલું અપમાન તમે કરો છો. એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા. ભાવનગરમાં રબારી સમાજ, કોળી પટેલ, મુસ્લિમ, દલિત, ક્ષત્રિય સમાજ આવા 2000 ઘર તોડી રહ્યા છે. અંબાજીમાં તમે જોયું મોટાભાગનો ગરીબ વર્ગ, પણ એ ગરીબ માલધારીઓની વચ્ચે 2-5 ઘર એવા બી હતા જેની કિંમત 80 લાખ રૂપિયા થાય, અને 80 લાખનું મકાન તોડી તમે પેલું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો. આ કઈ રીતે ચાલે? એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગરનો કોલ આપીએ તો કેવું રહે? અને આખા ગુજરાતમાંથી જે લોકોએ મારો કે ભાઈ દેવ દેસાઈનો, કપિલભાઈનો કે લાલજીભાઈનો સંપર્ક નથી કર્યો, એવાય 10 જણા સુધી મેસેજ પહોંચશે, એ એમની રીતે આવશે. અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈનું દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ, તમે આવો. બરાબર, તમારા મનમાં ખોટ ના આવતા હો. આ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે. બરાબર, એટલે આપણે એક જ વસ્તુ, જે પણ સરકાર વાત કરતો એ બધું લેખિતમાં આપે. અને આ તો એટલા લુચ્ચાના સરદારો છે કે લેખિતમાં આપ્યા પછી ફરી ગયા એવા છે. ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું. બરાબર, એ આ જ દિવસ હતો ફેબ્રુઆરીનો, આજ. અને એમાં 4 દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી. રાત્રે 11 વાગે IAS IPS ઓફિસરો સહી કરી કે આવી જેટલી દલિતોની જમીનમાં દબાણ હશે બધા દબાણ ખુલ્લા કરીશું, એમની સ્મૃતિમાં સ્ટેચ્યુ બનાવીશું, ફલાણા અધિકારી તપાસ કરશે. આવી બધી માંગણીઓ લેખિતમાં આપી. એ વાતના જે 7 વર્ષ થયા, એટલા લુચ્ચા છે કે આમની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં. આ તો શું દેખી રહ્યા છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું. આખા રવારી સમાજમાં, ઠાકોર દલિત સમાજમાં મેસેજ ગયો છે.